ક્યારેય વિચાર્યું છે કે સાવ સાદા ખોખામાંથી એક સામાન્ય બોક્સમાંથી કેમેરો બની શકે? આજે આપણે એ જ જાદુ જોવાના છે, અને એ પણ ઘરમાં પડેલી સાવ સામાન્ય વસ્તુઓમાંથી. ચાલો શરૂ કરીએ. પણ શું આ શક્ય છે ખરું? સાચે જ ખાલી એક કાર્ડબોર્ડ બોક્સથી ફોટો પાડી શકાય? કદાચ નવાઈ લાગશે, પણ જવાબ છે બિલકુલ હા. ચાલો જોઈએ કે આની પાછળનું વિજ્ઞાન શું કહે છે. પણ કેમેરો બનાવવા બેસીએ એ પહેલાં એ સમજવું બહુ જરૂરી છે કે આ બધું કામ કઈ રીતે કરે છે. અને મજાની વાત તો એ છે કે આની પાછળ કોઈ રોકેટ સાયન્સ નથી, બસ એક સાવ સાદો નિયમ છે. અને એ નિયમ છે કે પ્રકાશ હંમેશા સીધી લીટીમાં જ ચાલે છે. બસ આટલું જ. આ એક જ વાત આખા કેમેરાનો આધાર છે. આ જ તો એ રહસ્ય છે જે આપણને છબી કેદ કરવામાં મદદ કરશે. તો ચાલો, હવે વિજ્ઞાનની વાત પતી. હવે સમય છે કામે લાગવાનો. ચાલો બનાવીએ આપણો પોતાનો કેમેરો. આના માટે કંઈ બહુ ખાસ વસ્તુઓ નથી જોઈતી. બસ 2 કાર્ડબોર્ડના ખોખા, પણ એવા કે એકબીજાની અંદર ફિટ થઈ શકે. પછી થોડો ટ્રેસિંગ પેપર, કાતર, ગુંદર કે ટેપ, અને એક નાનકડી ટાંકણી. બસ આટલી વસ્તુઓ તો ઘરમાંથી જ મળી જાય, ખરું ને? ચાલો, સૌથી પહેલાં મોટું ખોખું હાથમાં લઈએ. એની એક આખી બાજુ કાપી નાખવાની છે. થઈ ગયું? સરસ. હવે એની બરાબર સામેની જે બાજુ છે ને, એની એકદમ સેન્ટરમાં ટાંકણીથી એક નાનું અમથું પણ એકદમ સાફ કાણો પાડી દો. સમજી ગયા? આ જ બનશે આપણા કેમેરાની બોડી અને લેન્સ. ઓકે, હવે વારો છે નાના ખોખાનો. આ આપણી સ્ક્રીન બનશે. આની પણ એક બાજુ કાપી નાખો, અને સામેની બાજુ પર લગભગ 5 સેન્ટીમીટરની એક ચોરસ બારી જેવું કાપી લો. હવે આ બારી પર પેલો ટ્રેસિંગ પેપર ચોંટાડી દેવાનો છે. બસ આ જ છે આપણો પડદો, જ્યાં આપણે ઇમેજ જોઈશું. અને હવે ફાઇનલ સ્ટેપ. નાના ખોખાને મોટા ખોખાની અંદર સરકાવી દો. એક વાતનું ખાસ ધ્યાન રાખજો, ટ્રેસિંગ પેપરવાળી સ્ક્રીન અંદરની તરફ હોવી જોઈએ. અને થઈ ગયું. લો, આપણો પિનહોલ કેમેરો તૈયાર છે. તો કેમેરો તો બની ગયો, પણ અસલી મજા તો હવે છે. ચાલો જોઈએ કે આપણો આ નવો કેમેરો શું કમાલ કરી શકે છે. હવે આનો ઉપયોગ કેવી રીતે કરવો? તો જુઓ, કેમેરાનું જે કાણું છે ને, એને કોઈ પ્રકાશવાળી વસ્તુ સામે રાખો. માની લો કે બહાર તડકામાં કોઈ ઝાડ ઊભું છે એની સામે. પછી એક કાળું કપડું લઈને માથું અને કેમેરાનો ખુલ્લો છેડો ઢાંકી દો, જેથી અંદર અંધારું થઈ જાય. હવે ટ્રેસિંગ પેપરની સ્ક્રીન પર ધ્યાનથી જુઓ, અને ઇમેજને ક્લિયર કરવા માટે અંદરના બોક્સને ધીમે ધીમે આગળ પાછળ કરો, ફોકસ સેટ કરવા માટે. અને જેવું તમને કંઈક દેખાશે, એકદમ નવાઈ લાગશે. કારણ કે પિનહોલ કેમેરામાં દેખાતી છબી હંમેશા ઉલટી હોય છે. જે પણ જોશો ને, એ સ્ક્રીન પર ઉપરનું નીચે અને નીચેનું ઉપર દેખાશે. છે ને મજેદાર? પણ આવું કેમ? આ ઇમેજ ઊંધી કેમ દેખાય છે? સારો સવાલ છે, બરાબર? તો ચાલો, હવે આપણે જે કેમેરો બનાવ્યો એને ફરીથી વિજ્ઞાન સાથે જોડીને સમજીએ. તો આનું કારણ એકદમ સિમ્પલ છે. યાદ છે પેલો નિયમ? પ્રકાશ સીધી લીટીમાં ચાલે છે. હવે વિચારો, ઝાડની છેક ટોચ પરથી જે પ્રકાશના કિરણો આવે છે, એ સીધા પેલા કાણામાંથી પસાર થઈને ક્યાં જશે? નીચેની તરફ, એટલે કે સ્ક્રીનના નીચેના ભાગમાં. અને એ જ રીતે ઝાડના થડ, એટલે કે નીચેના ભાગમાંથી જે કિરણો આવે છે, એ સીધા કાણામાંથી પસાર થઈને સ્ક્રીનના ઉપરના ભાગમાં પહોંચશે. બસ આ જ કારણે આખી છબી ઉલટી થઈ જાય છે. આમ તો આ એકદમ સાદું ઉપકરણ છે, પણ એનો એક બહુ જ રોમાંચક અને અગત્યનો ઉપયોગ પણ છે. આ ખાલી એક રમકડું નથી. આની મદદથી તો એક એવી ખગોળીય ઘટના પણ જોઈ શકાય છે જે સીધી આંખે જોવી ખતરનાક હોય છે. તો આજના આ વિશ્લેષણના અંતમાં એક સવાલ છે. શું કોઈને એ જાણવામાં રસ છે કે આ સાદા બોક્સવાળા કેમેરાથી સૂર્યગ્રહણ જેવી અદ્ભુત ઘટનાને સુરક્ષિત રીતે કેવી રીતે જોઈ શકાય? આના પર જરૂરથી વિચારજો.